હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, ફુકેતમાં સ્વાગત છે. બરાબર, એટલે મારી ચેનલમાં સ્વાગત છે, પણ હું છું ફુકેતમાં. તો હવે હું તમને આજે લઈ જઈશ કાર્નિવલ મેજિક શો માટે. ઓકે, તો આ વ્લોગમાં આપણે કાર્નિવલ મેજિક શો છે એ અને અહીંયાની જે નાઇટ લાઈફ છે એ હું તમને બતાવીશ. તો બન્યા રહો વ્લોગમાં. પહેલી વાર છો સબસ્ક્રાઈબ કરી દો, પ્લીઝ. ગાઈઝ, કમેન્ટ, સબસ્ક્રાઈબ બધું કરતા રહો. બરાબર, અહીંયા કેવી રીતે હા છી ન એવું બધું બોલે છે અહીંયા તો. બરાબર, એટલે હું ક્યાંક ક્યાંક તમને એવું બધું સંભળાઈશ. પણ આ વ્લોગ આપણે કાર્નિવલ મેજિક. કાર્નિવલ મેજિક અમારી હોટલથી અડધો કલાક દૂર છે. શું છે? Same as the Bengal street. તો આપણા ડ્રાઈવર ભાઈ થાઈલેન્ડમાં બી ઇન્ડિયાની વાઇબ આપે છે. સોંગ વગાડ્યું છે પીલું વાળું. બરોબર, સર્વિસ આવી છે અહીંયા સરસ મજાની. તમને ફીલ કરાવે કે ભાઈ તમને આવડે ને એવા સોંગ વગાડશે. તો પહોંચી ગયા છીએ કાર્નિવલ મેજિક અને તમને વ્યૂ બતાવું. મારું ઓલરેડી બુકિંગ છે. હવે ટિકિટ કાઉન્ટર પર જઈને જોઉં કે હવે શું કરવું પડશે. યસ, નમસ્તે. How did you hear about Carnival Magic? Yeah, from the agency, also from YouTube and Instagram. Yes. Booking each show and dinner for 2 person. Okay. Okay. Information before the show you can read. Okay. Before taxing, please acknowledge that tickets are sold, are not refundable. No photography and videography are strictly prohibited inside the Paradium. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે અંદર પરેડ શો થાય ને ત્યારે તમે વિડીયો રેકોર્ડિંગ નહીં કરી શકો અને ફોન નહીં લઈ જઈ શકો. થેન્ક યુ. તો આ છે આપણી ટિકિટ. બરોબર, તો અહીંયા છે ને 5 થી 8:30 પહેલાં જમવાનું છે, બફેટ છે. એના પછી પેરેડિયમ સીટ છે, એમાં 8:30 થી શો છે. અને બીજું એના પછી છે કિંગડમ ઓફ લાઇટ 9:30 થી 10:30. આટલી વસ્તુ છે આપણી જોડે. અને આ છે એનું વેલકમ બોર્ડ. તડા, લેટ્સ ગો હેમાંગી, ચલો ચલો ચલો. કે તો એન્ટ્રન્સમાં ઓ બાપરે ગજબ. ઓકે, તો ભાઈ જો આ ઓવરઓલ કાર્નિવલ મેજિકનો મેપ છે. આટલી બધી વસ્તુઓ છે અહીંયા. તો અંદર આવ્યા પછી તો અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું ફીલ થઈ રહ્યું છે. આ છે હેરિટેજ સમથિંગ. ઓકે, શોપિંગ માર્કેટ છે. એન્ડ એનિમલ ઝૂ શોપ. ઓકે, તો આ બધી શોપિંગની શોપ, દુકાનો છે અહીંયા. ઓકે, તો આ ટૂંકમાં શોપિંગ માર્કેટ છે. જો બધું અહીંયા આ રીતનું મળે છે. આપણે ફ્રીજ મેગ્નેટ ને બધું લઈશું. આ બાઉલ છે એ પેલા નારિયેળમાંથી બનાવેલા છે. નારિયેળનો માસ્ક. ઓકે, ગેમ પેવેલિયન.
એસી આવી અંદર ઠંડક છે ને પાછું આમાં બહાર ગરમી લાગે છે. ઓકે ગેમલિંગ ગેમ્સ તમારા આને અંદર 3 બોલ નાખો 3 પેલું પાડો પછી થશે. અલગ જ દુનિયા છે ભાઈ અહીંયા અંદર આવ્યા પછી. જો તો ખરા ગાઈ તારા કેવું લાગ્યું માંગે? थैंक यू. हाय हाय इतना सुकून. અરે વાહ છોકરાઓને રમવાનું તો સરસ આપી છે. બધા એક એક સ્ટોલ છે બધી દુકાનોની છે અને એવી રીતે માહોલ છે. તો ફાઇનલી આખું માર્કેટ ફર્યા પછી અમને જગ્યા મળી છે બર્ડ ઓફ પેરેડાઇઝ જ્યાં બફેટ રેસ્ટોરન્ટ છે. તો અમારો ડિનર ત્યાં બર્ડ ઓફ પેરેડાઇઝ. વેલકમ. ઓકે રૂલ્સ છે બફેટ ટિકિટ 1000 યુઝ થશે. ઈ રેસ્ટોરન્ટ है या महल? ओके ग्राउंड फ्लोर पर છે. ઓ બાપ રે. તો 5-10 હજાર માણસનું જમવાનું થઈ જાય અહીંયા. તો અહીંયાની સિસ્ટમ એવી છે કે આ રીતે એક એક ટેબલ પર આ રીતે નંબર આપ્યા છે અને આપણો નંબર છે B261 31 41. તો આ પ્રમાણે તો છે કોર્નરમાં નંબર આવશે આપણો. ઓકે તો અહીંયા તો બહુ બધા લોકેશનો છે એમાંથી આવું લઈ આવ્યા. ફ્રેન્ચ ફ્રાઈઝ થાઈ સૂપ લાયા છીએ સ્માઇલીવાળા છે. આ રસમ છે આ છે દહીં લઈ આવ્યા છીએ. આ છે ડુંગળીના છે ભજીયા પાસ્તા હજી ઘણું બધું છે. આટલું ખાઈને પછી જોઈએ. તો બીજા રાઉન્ડમાં આપણે પાઇનેપલ લઈ આવ્યા ટમેટા લઈ આવ્યા પાસ્તા લઈ આવ્યા આ સોડા લઈ આવ્યા દહીં તો હતું જ આપણી જોડે. બહુ મોટું છે હા બધું ફેંદવું પડે ભાઈ મળે પણ મળે છે બધું ખાવા લાયક. તો જમી તો લીધું અમે. અહીંયા સૌથી પેલું સારુંમાં મળ્યું તો પાઇનેપલ મળ્યું ફ્રેન્ચ ફ્રાઈઝ મળી પેલા જે ફ્રાયમ્સ હતા એ બધું થોડું સારું હતું. બાકી અમે જોવા થોડું ઘણું બગાડ કર્યો છે બરાબર પણ આવું બધું છે ઓપ્શન છે બધું છે પણ ઇન્ડિયન હજી અમને બનાવતા બહુ નહીં આવડતું બરાબર એટલે ઓકે સમજ્યા ને. પણ પેટ ભરાઈ ગયું અહીંયા આટલી બધી વેરાયટી હતી નાનું મોટું કંઈકનું કંઈક ખાઈને પેટ ભરાઈ ગયું છે. ખાધા પછી વોશરૂમ જવાનું આવ્યું અને વોશરૂમ બતાવું તમને અહીંયાનું કેવું છે. જોઈ લો ગાઈસ અને અહીંયા આ રીતે જબરજસ્ત વોશરૂમ જ જોરદાર બનાવી દીધું છે. બોલો એસા એસા હે. હવે જઈએ શો માટે ટાઈમ થવા આવી ગયો. હવે આપણે જઈશું આ રિવર કાર્નિવલ પેરેડમાં અને પછી લાસ્ટમાં છે આપણું કિંગડમ વાળું. હા આ છે રિવર પેલેસ. તો હવે પેલા શોમાં એવું છે કે લોક કરવું પડશે લોકરમાં ફોન ને બધું મૂકી દેવું પડશે એ
તો ફોન ને બધું અહીંયા મૂકવીએ છીએ એટલે બ્લોગ આટલા સ્ટોપ થશે પછી પાછો કન્ટિન્યુ કરો. તો અહીંયા આ રીતનું બધું છે. 1 hour later. કેવો રે એક્સપિરિયન્સ? બહુ જ મસ્ત વિઝિટ કરાય જ સ્કીપ ના કરાય. હા તો જોરદાર આમ કેવું છે પરેડ શો હતો. તો અહીંયાનું જે થાઈલેન્ડનું જે બધા રાજા મહારાજાઓનું બોટોનું સર્કસ ને બધું અને આવા બલૂન બી આવે ઉપરથી પડે રમવાનું ને એ બધું હતું. બહુ મજા આવી ગઈ. કાર્નિવલ મેજિક. નેક્સ્ટ આપણું સેશન છે કિંગડમ ઓફ લાઇટ્સ વાળામાં. તો હું તમને બતાવું કેવી લાઇટ છે ત્યાં. LED લાઈટો છે ગાઈઝ પણ સરસ બનાવી છે. જો અહીંયા આવું બધું બી છે. ટડા ટડા. હાય. નેક્સ્ટ છે ડાયમંડ સિટી. ગજબ બનાવ્યું છે. બહુ જ મસ્ત બહુ મહેનત વાળું કામ કર્યું છે અહીંયા તો જો એક એક ડાયમંડ ચોંટાડ્યા હશે આમને. ખબર છે તને? હા કાર્નિવલ મેજિક. કાર્નિવલ મેજિક એટલું બધું બનાવ્યું છે ને આ લોકોએ. લાઈટો 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 બધી બાજુ તો લાગે જોરદાર. પણ મોર તો જો સરસ બનાવ્યો છે. રિવર ઓફ લાઇટ્સ. જોઈ લો ગાઈસ આ નદી ઉપર છે એના લાઇટ્સ. આ રિફ્લેક્શન મસ્ત આવે છે. Bye bye. Bye. Bye bye. Bye. કીધું મને બધાએ બાય કીધું. બાય બાય. ફાઇનલી એક્ઝિટ વોકિંગ 3 મિનિટ. બહુ ફર્યા હા. હવે તો ધીમે ધીમે એક્ઝિટ કરીએ હવે. તો આ હતો મસ્ત કાર્નિવલ મેજિક વાળો શો. તો મજા આવી ગઈ. તમે ફુકેતમાં આવ્યા હોય તો જરૂરથી અટેન્ડ કરજો. તો મજા આવશે ને આમ લાગશે ફીલ થશે કે તમે ખરેખર બહારની કન્ટ્રીમાં આવીને કંઈક ફર્યા, કંઈક જોયું નવું. ઓકે તો આટલા રાખીએ વિડીયોને. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ સાથે. નેક્સ્ટ ફીફી આઇલેન્ડ આવશે.